નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું પંકજ શર્મા. દેશમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ પોતાના તેવર બતાવી દીધા છે. મેઘરાજા ક્યાંક કહેર તો ક્યાંક મહેર વરસાવી રહ્યા છે. ઉત્તર ભારતમાં કેટલાય રાજ્યોમાં મેઘરાજા કહેર બનીને વરસ્યા. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળફાડ તબાહી વરસી રહી છે. પર્વતો પોતાનું સ્થાન છોડી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં સાર્વત્રિક મેઘ વર્ષા થઈ રહી છે. પર્વતોએ સોળે શણગાર કરી લીધો છે. જુઓ આ રિપોર્ટ. આકાશમાંથી વરસી આફત, પહાડથી મેદાન સુધી પ્રચંડ તબાહી, વરસાદ અને પૂરથી હાહાકાર. ઉત્તર ભારતના કેટલાય રાજ્યોમાં એલર્ટ. ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ. મધ્યથી લઈ ઉત્તર અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેર. વરસાદ ઉત્તર ભારતમાં કહેર બનીને વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા નદીઓ ગાંડીતૂર બની છે તો ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી છે. ઝારખંડના આ દ્રશ્યો જુઓ. ઝારખંડમાં મુશળધાર વરસાદ બાદ નદી નાળા તોફાની બન્યા. એટલું જ નહીં, અહીં બરવાડી વિસ્તારમાં કુલહી ડેમનો બાંધ તૂટી ગયો હતો. પાણીનું સ્તર એટલું વધી ગયું કે આખું બાંધ પાણીમાં વહી ગયો હતો. ડેમ તૂટવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે. ડેમ તૂટ્યા બાદ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત છે. જિલ્લામાં સતત થઈ રહેલા વરસાદને કારણે નદી નાળાઓના જળસ્તરમાં વધારો નોંધાયો છે. નદીઓનું જળસ્તર વધતા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું. સિરમૌર જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. અહીંના ડેમમાંથી પાણી છોડાતા નદી ગાંડીતૂર બની હતી. હવામાન વિભાગે આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું હતું. સૌથી પહેલા વાત ઉત્તરાખંડની કરીએ તો અહીં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને પર્વતો પર મુસાફરી કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ બાદ કેદારનાથ હાઈવે પર 2 સ્થળે ભૂસ્ખલન થયું હતું, જેનાથી રસ્તો બંધ થયો હતો. સોનપ્રયાગમાં હનુમાન મંદિર પાસે અચાનક જમીન ધસી હતી અને મોટા પથ્થરો રસ્તા પર આવી ગયા હતા. સદનસીબે અહીં કોઈ હાજર ન હતું. જો કોઈ હાજર હોત તો મોટી દુર્ઘટનાની શક્યતા હતી. બદ્રીનાથ હાઈવે પણ ભૂસ્ખલનના કારણે અવરોધાયો હતો. બદ્રીનાથ હાઈવે પર ધોધમાર વરસાદના કારણે પથ્થરો પરથી માટી અને પથ્થર ધસી આવવાની ઘટનાઓ ચાલુ છે. રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે. તંત્રએ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી તેજ બનાવી છે. ઉત્તરકાશીમાં ભારે વરસાદના પગલે ગંગોત્રી યમુનોત્રી હાઈવે બંધ હતો. યમુનોત્રી પાલીઘાટ પાસે મોટા પથ્થરો રસ્તા પર આવી ગયા છે. તંત્ર રસ્તો ક્લિયર કરાવવાના કામે લાગ્યું છે. બાગેશ્વર જિલ્લામાં પણ મુશળધાર વરસાદે કહેર વર્તાવ્યો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. ભારે વરસાદના કારણે સરયુ નદીનું જળસ્તર તેજીથી વધી રહ્યું છે. નદી ગાંડીતૂર બની છે. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જિલ્લા પ્રશાસન અને ઇમરજન્સી ટીમ એલર્ટ મોડ પર છે. લોકોને તંત્રએ અપીલ કરી છે કે તેઓ નદી કિનારે ન જાય. બાગેશ્વરના કપકોટમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 12 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. હાઈવે પર કેટલાય વિસ્તારોમાં કાટમાળ ધસી આવતા કપકોટનો જિલ્લા મથક સાથેનો સંપર્ક તૂટ્યો છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પણ મુશળધાર વરસાદના કારણે નદી એકવાર ફરી તોફાની બની ગઈ. નદીનું પાણી રસ્તા પર આવી ગયું છે. નદીના પાણીએ મર્યાદા ઓળંગતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહાડો પર સતત થઈ રહેલા વરસાદને કારણે ગંગા નદીનું જળસ્તર વધ્યું છે. ઋષિકેશમાં ગંગા ભયજનક સ્તરથી 65 સેન્ટીમીટર નીચે વહી રહી છે. મુખ્ય ઘાટો સુધી ગંગાનું પાણી પહોંચી ગયું હતું.
ગંગા ઘાટોના પ્લેટફોર્મ પાણીમાં ડૂબવા લાગ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગંગા નદીનું પાણી લોકોની મુશ્કેલી વધારી શકે છે. જમ્મુ કાશ્મીરમાં પણ મેઘરાજાનો મિજાજ યથાવત છે. ભારે વરસાદને કારણે ચિનાબ નદીનું જળસ્તર વધ્યું છે. પહાડો પર સતત થઈ રહેલા વરસાદને કારણે જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીમાં નવા નીરની આવક થઈ હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. જેસલમેર છેલ્લા 10 વર્ષનો જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો. સતત ત્રીજા દિવસે પણ જેસલમેરમાં ભારે વરસાદ થયો, જેને લઈ ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બડકોટના સિલાઈ બેન્ડ પાસે વાદળ ફાટ્યું હતું, જેના કારણે 8 થી 9 શ્રમિકો ગુમ થઈ ગયા. વાદળ ફાટવાની સૂચના મળતા જ રાહત અને બચાવ ટીમ, પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને શ્રમિકોની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે અને યમુનોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ સિલાઈ બેન્ડ પાસે 2-3 સ્થળોએ માર્ગ અવરોધાયો છે. આ ઉપરાંત કુથનોરમાં પણ અતિવૃષ્ટિ અને વાદળ ફાટવાને કારણે સ્થાનિક ગ્રામજનોની કૃષિ જમીનને નુકસાન થયાની માહિતી છે. રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમને કારણે માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા. માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણ આહલાદક બન્યું. માઉન્ટ આબુમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે. આબુથી આબુ રોડ રૂટ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટ્યા હતા. જુઓ સુરતમાં કેવી રીતે માત્ર 9 સેકન્ડમાં વૃક્ષ ધરાશાયી થઈ ગયું. સુરતમાં ધોધમાર વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાયો ત્યારે જ આ દુર્ઘટના બની હતી. કામરેજ 4 રસ્તા પાસે આ દ્રશ્યો છે, જ્યાં શાક માર્કેટ નજીક ઓટલા સાથે વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ પડી જતા થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ. દુર્ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જુઓ, પહેલા દ્રશ્યો સામાન્ય લાગી રહ્યા છે. તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે, રસ્તા પરથી લોકો પસાર થઈ રહ્યા છે. એવામાં એક મહાકાય વૃક્ષ મૂળિયા સાથે ઉખડી જાય છે. વૃક્ષ ફરતે બનાવેલો ઓટલો પણ તેની સાથે નીકળી જાય છે અને આખું વૃક્ષ કામ કરી રહેલા લોકો પર પડે છે, જેના પગલે દોડધામ મચી જાય છે. કેટલાક લોકોનો જીવ માંડ માંડ બચે છે, કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. કામરેજ પોલીસ તથા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. મહેસાણાના કડીમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. જો કે 2.5 ઇંચ વરસાદમાં કડી પાણી થઈ ગયું. બપોરે 12 થી 2 વાગ્યામાં 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોએ રોષ ઠાલવ્યો અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા. કડી અંડરપાસ કરણનગર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. અંડરપાસ તો જાણે સ્વિમિંગ પુલ બની ગયો હતો. માત્ર 2 ઇંચ વરસાદમાં વિરમગામ જાણે ડૂબી ગયું. અમદાવાદના વિરમગામ અને માંડલમાં મેઘરાજાએ ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ કરી દીધી. 1.5 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વિરમગામ ડૂબી ગયું હતું. વિરમગામના હાલ બેહાલ થઈ ગયા હતા. એવો વરસાદ પડ્યો કે ગામની શેરીએ શેરીએ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બજારમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રોડ જાણે નદી બની ગયા. હાઈવે હોય કે પછી ગામની અંદરના બજાર, અત્ર તત્ર સર્વત્ર પાણીનું રાજ છવાઈ ગયું. પાણી એટલા ભરાયા કે બાળકોએ સ્વિમિંગ પુલ સમજી નહાવાની મજા માણી. હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ તો પાણીમાં જ ડૂબી ગયા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વિરમગામ ઉપરાંત માંડલમાં પણ મેઘરાજાની સવારી પહોંચી ગઈ હતી. ભારે પવન સાથે 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદથી માંડલમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. વિરમગામ શહેર સહિત ગ્રામ્યના ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો. માંડલમાં સતત વરસાદથી મામલતદાર કચેરી બહાર, દસાડા રોડ ઉપરની સોસાયટીમાં, ચબુતરા ચોક અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ રોષ ઠાલવ્યો. આ તરફ ડાંગ જિલ્લામાં પ્રકૃતિએ સોળ શણગાર કર્યો. વરસાદ બાદ જિલ્લાનું વાતાવરણ નયનરમ્ય બની ગયું. નદીઓ વહેતી હોય અને ઝરણા અને ધોધ જીવંત બની ગયા, જેથી ચોમાસાની રાહ જોઈને બેઠેલા પ્રવાસીઓ ડાંગ જિલ્લાની સફરે નીકળી પડ્યા છે.
પ્રકૃતિના ખોળે રવિવારની રજાને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા લોકોએ ડાંગના પહાડોની વચ્ચે અંબિકા નદી પરના ગિરાધોધનો અદ્ભુત નજારો નિહાળ્યો, ફોટો ક્લિક કર્યા હતા અને સેલ્ફી પણ લીધી. અહીં સાપુતારા ખાતે બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણવાનું પણ પ્રવાસીઓ ચૂક્યા ન હતા. ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝન અને સાથે રવિવારની રજા એટલે બાળકોથી લઈને મોટેરા માટે મજાનો દિવસ બની જાય છે. ફરવાની પણ મજા છે, અમને બોટિંગ કરવાની પણ મજા આવી. અહીંયા એડવેન્ચર એક્ટિવિટીઝ બહુ બધી છે, નાના કિડ્સ લોકોને બહુ મજા આવે અહીંયા ફરવાનું. અહીંયા અમે બોટિંગની પણ મજા લીધી અને લગભગ 1 વર્ષ પછી ફરી પાછું બોટિંગ શરૂ થયું છે. ગયા વર્ષે નતું થયું, તો આજે બોટિંગ કરવાની પણ ખૂબ મજા આવે છે. અને વરસાદ આવે છે, ચોમાસ આવે છે, ફરી પાછો ઉઘાડ નીકળી જાય એટલે સહેલાણીઓને ઘણી મજા આવે છે. વાતાવરણ ખૂબ જ આહલાદક છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ દબદબાટી બોલાવતા અહીંના ધોધ સક્રિય બની ગયા. વલસાડ પંથકમાં ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે. આ વિસ્તારમાંથી વહેતા નાના મોટા ઝરણા અને ધોધ આકર્ષણ જમાવી રહ્યા છે. ત્યારે વિલ્સન હિલ નજીક વાઘવડમાં આવેલો શંકર ધોધ પણ જીવંત બનીને વહેવા લાગ્યો. 100 ફૂટ ઉપરથી ધોધ વહેતો થતા આકર્ષણ જમાવી રહ્યો છે. આ ધોધ અને આસપાસના વિસ્તારનું કુદરતી સૌંદર્ય લોકોના મન મોહી રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં પ્રકૃતિને નિહાળવા ઉમટી પડ્યા છે. અહીંના કુદરતી વાતાવરણને માણવા લોકો મુંબઈ સહિતના દૂર દૂરથી પહોંચી ગયા છે. પરંતુ આ શંકર ધોધ અને આસપાસના વિસ્તારમાં વિકાસનો અભાવ હોવાથી અહીં વિકાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ તરફ સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. પૂર્વ અને પશ્ચિમ કચ્છ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો. વહેલી પરોઢથી ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા. ભુજ, અંજાર અને ગ્રામીણ વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો. લખપત, રવાપર તેમજ માતાના મઢમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત થઈ. માંડવીના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા. જૂન માસમાં આખા ગુજરાતને વરસાદે ગમરોડી નાખ્યું. ચોમાસાની સત્તાવાર શરૂઆતની સાથે જ વરસાદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમરોડી નાખ્યા છે. આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. 5 થી 7 વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો. હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય તેવી વરસાદની આગાહી કરી. અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે. 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે. 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે. 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય. વલસાડ જિલ્લામાં સતત મેઘમહેરને કારણે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધરતી પર હરિયાળી ઓઢણી બિછાવી હોય એવા નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. કપરાડાના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળ્યો. 5 પાંડવ કુંડ અને પથરાળ ખડકોમાંથી આ વહેતી કોલક નદીનો અદ્ભુત અવકાશી દ્રશ્ય તમે પણ જોઈ શકો છો. આ આકાશી દ્રશ્યોમાં ખળખળ વહેતી કોલક નદી અને 5 પાંડવ કુંડના આ દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડાર્યા હોય એવા અદ્ભુત લાગે છે. કપરાડા રાજ્યનું ચેરાપુંજી પણ મનાય છે, જ્યાં સરેરાશ 125 ઇંચ કરતાં પણ વધુ વરસાદ થતો હોય છે. આથી ચોમાસાના 4 મહિના આ વિસ્તારમાં નાના મોટા નદી, ઝરણા અને ડુંગરોમાંથી વહેતા જોવા મળે છે. ત્યારે રોહિયાળ તલાટ નજીક આવેલો આ પ્રસિદ્ધ 5 પાંડવ કુંડનો નજારો છે, જે કેટલો જ રમણીય લાગી રહ્યો છે. આ આકાશી દ્રશ્યો કોઈ પણ પ્રકૃતિ પ્રેમીના મનને મોહી લેવા માટે કાફી છે. ન માત્ર રોહિયાળ તલાટ ગામ, પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે.
ત્યારે 5 પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી લે છે. તમે નરસિંહ મહેતાનું ભજન તો સાંભળ્યું જ હશે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. જેમ નરસિંહ મહેતાએ શામળાને હુંડી સ્વીકારવા માટે કહ્યું હતું, તેમ સાબરકાંઠામાં એક મંદિર એવું આવેલું છે જ્યાં ભક્તો ભગવાનને તેમની હુંડી સ્વીકારવા કહે છે. સાબરકાંઠાના કડોલી ગામે આવેલ હનુમાનજીના મંદિરે ભક્તો લેખિતમાં અરજી કરી ભગવાનને તેમના દુઃખ દૂર કરવા આજીજી કરે છે. સાબરકાંઠાના કડોલીમાં આવેલું છે કટ્ટી તીર્થધામ. કહેવાય છે કે આ ધામ એટલું ચમત્કારિક છે કે અહીં જે માંગો તે મળે છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ દાદા કરી આપે છે રસ્તો. ચિઠ્ઠી લખો ને દાદા કરે છે દુઃખ દૂર. જે લોકોની જે માનતા હોય છે, બાધા હોય છે કે આકડી હોય છે, તે માનતા બાધા અહીંયા જે પોતાના સ્વ અક્ષરે લખવામાં આવતી હોય છે તે ભક્તો અહીંયા લખતા હોય છે અને લખીને જે દાદા છે, જે મહારાજ છે, મહારાજા દુંડલીમલ મહારાજ છે, તે તેમના આગળ જે ચિઠ્ઠી મૂકવામાં આવે છે. ખાસ કરીને જે અહીંયા ચિઠ્ઠી મૂકીને જે લોકો પણ જે પ્રકારની બાધા રાખતા હોય છે તે તમામ પ્રકારની બાધાઓ અહીંયા પૂર્ણ થતી હોય છે. અહીં ધૂંધળીમલ મહારાજની કુટીર આવેલી છે, જેમાં ગુરુજીની કુટીરમાં જ ભક્તો આવે છે ને ચિઠ્ઠી લખે છે. અહીં આવતા ભક્તો પણ દાદા સાથે વાત કરવા માટે ચિઠ્ઠીનો ઉપયોગ કરે છે. ભક્તો માને છે કે ચિઠ્ઠીમાં જે લખો તે દુઃખ દૂર થઈ જાય છે. ભાઈ તમારે જે કંઈ તકલીફ હોય કંઈ હોય તો તમે મનથી મનોમન સંકલ્પ કરો, તમારું કામ પતી જાય તો તમે આવી અને એક દર્શન કરી જજો. ચિઠ્ઠી લખી અને મંદિર આગળ ગુરુ મહારાજ આગળ મૂકી અને પછી જે સંકલ્પ પૂરો થાય એ દિવસે એમ કે તમારું કામ થઈ જાય એ દિવસે દર્શન કરી જજો. આવીને તમારું મનોકામના પૂર્ણ થાય. અહીંના ટ્રસ્ટી પણ દાવો કરી રહ્યા છે કે ચિઠ્ઠી લખો એટલે 100% કામ પૂરું થવાની ગેરંટી મળે છે. દરેક ઘણા બધા મિલકતવાળા હોય કે જેની મિલકત વેચાતી ના હોય, કોઈને સંતાન થતું ના હોય, કોઈને વિદેશના વિઝા લેવાના હોય, કોઈને જમીન મિલકતમાં વેચાણ ના થતું હોય તો એ થઈ જાય. એટલે દરેક પ્રકારની મનોકામના અહીંયા આગળ લખવામાં આવે છે અને એ મનોકામના ચિઠ્ઠી સ્વરૂપે લખી અને દુધરીમલ મહારાજને આગળ મૂકવામાં આવે છે અને દુધરીમલ મહારાજ 100% એમની મનોકામના પૂર્ણ કરે છે. દાદાના ચમત્કાર એક નહીં અનેક છે. ગામના લોકોને પણ ત્યારે ચમત્કાર મળ્યો જ્યારે દાદાની મૂર્તિને આ ગામમાં લાવવામાં આવી હતી. ગામના લોકોએ એ ચમત્કારને અનુભવ્યો છે. મૂર્તિએ કેવી રીતે જગ્યા બદલી, જાણો તે વાત જે જાણીને આપ પણ માનશો કે જરૂર અહીં થાય છે ચમત્કાર. આ મૂર્તિ બાજુમાં એક ગામ હતું, સણુજ ગામ કરીને. એ અત્યારે તો એનું અસ્તિત્વ નથી, પણ એ ગામના પાદરની અંદર આ મૂર્તિ હતી. ત્યાં તપસ્વીઓના મનમાં એમ કહે કે અપૂજ આ મૂર્તિ અપૂજ છે તો આપણે અહીંયા મંદિરમાં લાવી દઈએ. હવે લેવા ગયા, લાયા ખરા, પણ ચમત્કાર એવો થયો કે રાત્રે આ મૂર્તિ ગાયબ થઈ ગઈ અને પાછી જે તે જગ્યા પર જતી રહી. પછી બીજા દિવસે વિધિપૂર્વક એમને પૂજાપાઠ કરી અહીંયા લાવી અને આ મૂર્તિને સ્થાપિત કરી. હિંમતનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલ કડોલી ગામની ઉત્તરે સાબરમતી નદીના કિનારે કટ્ટી તીર્થધામ આવેલું છે. આ ધામનો ઇતિહાસ આમ તો વર્ષો પ્રાચીન છે. લોકવાયકા મુજબ અહીંથી 2 કિલોમીટરના અંતરે આવેલ એક ગામમાં હનુમાનજીની પ્રતિમા હતી અને ત્યાંથી પ્રતિમા અહીં લાવવામાં આવી, પરંતુ સાંજ પડતા પ્રતિમા અહીંયાથી મૂળ જગ્યાએ પરત પહોંચી ગઈ. અને તેને જ લોકો માને છે ચમત્કાર. ત્યારથી નામ પડ્યું ચમત્કારી હનુમાન. કેટલાક ભક્તોને તો દાદા પર અતૂટ શ્રદ્ધા છે અને આવવાનું તો કારણ ખબર નહીં, મને એવું લાગે છે કે મને દાદા જ ખેંચી લાવે છે. અને અહીંયા
દાદા પર શ્રદ્ધા રાખીને માનેલા તમામ કાર્ય પૂર્ણ થાય જ છે. અને હા, 2016માં તો હું એકચ્યુઅલી સપ્તેશ્વર દર્શન કરવા માટે આવેલો અને ત્યાંથી મને બતાવવામાં આવેલું. એના પછી હું બસ આયા જ કરું છું અહીંયા. અહીં આવતા ભક્તો ખાસ શ્રીફળની માનતા રાખે છે. કોઈ એક શ્રીફળ ધરાવે છે તો કોઈ 5, પરંતુ કામ તો દરેકના થાય છે. શ્રીફળની બાંધા હોય બધું અહીં એક જ શ્રીફળ જ મળે છે. બધા પ્રસાદ લઈને આવે છે. ચમત્કારી હનુમાનજીની સુપડી બી ધરાવે છે. લોકો સુપડીની બી માનતા છે, શ્રીફળની માનતા છે, પ્રસાદની બી માનતા છે, દાન ભેટ બી કરે છે બધા. કટ્ટી તીર્થધામનો ઇતિહાસ આમ તો વર્ષો જૂનો છે. દાદાના ચમત્કાર એવા કે હનુમાનજીની પ્રતિમા બીજા ગામમાં લાવ્યા તો પાછી મૂર્તિ તેની જગ્યા પર પહોંચી ગઈ. આ સ્થળ એટલું પવિત્ર છે કે અહીં અનેક સાધુ સંતોએ જપ અને તપ પણ કર્યા છે. ઐતિહાસિક સ્થળ છે કે જ્યાં 5 ઋષિઓએ તપ કરેલું હતું અને એનો ઇતિહાસ પણ બહુ ઊંડો છે. અને પ્રકૃતિની વાત કરીએ તો ચારે બાજુ લીલોતરી છે. એક બાજુ નદી વહેતી હોય, સાબરમતી નદી છે, જે સાબરમતી નદી વહેતી રહે છે. પાછળના ભાગમાં ડેભોલ નદી છે, એ પણ વહેતી રહે છે. અને ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં તો એટલી ગ્રીનરી. તટ ખાતે આવેલું કટ્ટેશ્વર મહાદેવ અને કટ્ટી હનુમાન ચમત્કારિક મંદિર જે અહીંયા પ્રચલિત છે. અને એ ખાસ કરીને શનિવાર, હનુમાન જયંતિ, શિવરાત્રિ કે અન્ય જે દિવસો હોય તે દિવસો દરમિયાન શનિ, રવિ અને મંગળવારે પણ મોટી સંખ્યામાં ભક્તોનો મેરામણ ઉમટો હોય છે. અને અહીંયા વિવિધ કાર્યક્રમો પણ આયોજન સાથે અહીંયા વન ડે પિકનિક માટેનું એક બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. કારણ કે નદી કિનારે આવેલી આ જગ્યા છે ને અહીંયા જે લોકો આવતા હોય છે તેમને વન ડે પિકનિક પણ થઈ જાય. સાથે સાથે મંદિર પટાંગણમાં એક સાથે તમામ દેવના દર્શન પણ થઈ જતા હોય છે, જેના કારણે અહીંયા ભક્તો અટૂટ આવતા હોય છે. અને અહીંયા ભક્તિ પ્રકૃતિનો સાથેનો સાથે સાથે સાબરમતી નદીના તટે આવેલું સપ્તેશ્વર મંદિરથી 1.5 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. સુંદર રમણીય સ્થળ વચ્ચે અહીંયા યાત્રાળુઓ પણ બહુ આવે છે અને શનિવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ચમત્કારી હનુમાન મંદિરના જે સભ્યોને બધા થઈ આનો વિકાસ કર્યો છે, જાતે મહેનત કરી છે. શનિવારે ભોજન 2000 પબ્લિક જમે છે. એના સાથે કટ્ટી તીર્થધામ ખાતે હનુમાન જયંતિ, શિવરાત્રી, કાળી ચૌદસ, શનિવાર અને મંગળવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે દાદા દિલથી દુઃખ દૂર થવાના આશીર્વાદ આપે છે. સાથે જ બાળકો પણ અહીં આવતા હોવાથી વન ડે પિકનિકનો તેઓ અનુભવ કરે છે.